ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણી ધારણા આપણે જાણીશું 96 96 માટે આપણે એના વિશે જાણીશું, ધ્યાન કરીશું અને આ ધારણા શું છે એના વિશે વિસ્તૃતમાં જાણકારી જાણીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌમાં વસતા શિવ સેવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ખૂબ ખૂબ સ્વાગત છે. વિજ્ઞાન ભૈરવ તંત્રની એક પછી એક ધારણા કમ્પ્લીટ થતા આપણે આજે 96 વિશે જાણીશું અને પૂર્ણ રૂપે જ્યારે સમર્પિત ભાવથી ગુરુ તત્વથી કનેક્ટ થઈને આપણે આ ધારણાઓ કરતા હોઈએ છીએ ત્યારે પૂર્ણ રૂપે ગુરુ તત્વ આપણને સહાયક થતું હોય છે. તો આજની જે ધારણા છે ને એ એકાંત સંબંધી છે. ઘણા વખત આપણે એમ વિચારીએ ને કે એકલા શું કરી શકશું, એકાંતમાં આપણે શું કરી શકીએ. તો શિવ માં પાર્વતીજીને કહેતા હોય છે અને માં પણ કેવું ગિરિકંદરામાં એકદમ શિવજીને પૂછતા હોય છે કે નાના પ્રકારના મારા બાળકો અલગ અલગ પ્રકૃતિના હશે અને એ લોકો કઈ રીતે તમારા મૂળ તત્વને પ્રાપ્ત કરી શકે. ત્યારે આ શિવજીએ વિજ્ઞાન ભૈરવ તંત્રની જે ધારણાઓ કહી છે એ ધારણાઓમાં આજની આપણી 96 ધારણામાં માં પૂછે છે શિવજીને કે કિસી ऐसे स्थान पर वास करो. अंतरहीन रूप से शिवजी कहता હોય છે આ ધારણા વિશે. अंतरहीन रूप से विस्तीर्ण हो, वृक्षों पहाड़ियों प्राणियों से रहित हो, तब मन में भारों का अंत हो जाता है. ભારો આપણને કહે ને કે ક્યાંક એકદમ અગાઢ જંગલ છે, વૃક્ષો છે, જંગલી જાનવર છે, પહાડો છે, આજુબાજુ કાંઈ જ નથી દેખાતું અને ત્યારે અંતરહીન રૂપ સે વિસ્તીર્ણ હો, વૃક્ષો પહાડીઓ બધાથી રહિત થઈ જાવ. આ ધારણામાં બહુ સરસ રીતે એકાંતના વિષયમાં કહ્યું છે કે એકાંતમાં અગર અકેલા આપણે છીએ, अकेले होना मौलिक आधारभूत है, तुम्हारे अस्तित्व का यही स्वभाव है. માના ગર્ભમાં પણ આપણે માતાના ગર્ભમાં પણ આપણે એકલા જ હતા અને પૂરી રીતે સંસારમાં આપણે એકલા જ છીએ. ભલે આપણે કહીએ કે આપણું પરિવાર છે, આપણું સંતાનો છે, આપણો પતિ છે, આપણી પત્ની છે, આપણા પરિવારજનો છે, ભાઈ બહેનો, મિત્રો, સગા સંબંધી, સ્નેહીઓ, છતાં પણ આપણે એકલા જ છીએ. એટલું સરસ રીતે કીધું છે. જ્યારે પૂર્ણ રૂપે આપણે કનેક્ટ થઈએ ને શિવ તત્વની આ ગુરુ તત્વની, જ્યારે આપણે દિવ્યતાથી જ્ઞાનની ઉર્જાને આપણે જ્યારે પ્રાર્થના કરી અને ગુરુ તત્વનું આહવાન કરીએ તો આધ્યાત્મિક રાહ તરફ આપણે એ માર્ગ તરફ જતા હોઈએ તો આપણી બધી શુદ્ધ ચેતનામાં પરિવર્તિત આપણા અંતરમાં જે આપણે મૂળ આત્મા છીએ ત્યાં સુધી લઈ જવા સહાયક હોય. એ આપણી જાગૃત ઉર્જા આપણાથી કનેક્ટ થઈ ગઈ હોય. ગુરુમંડળમાં જેટલા પણ આ બ્રહ્માંડમાં સપ્ત ઋષિઓથી કરીને સપ્ત ઋષિ છે ને એમણે સૌથી પ્રથમ શિવ ભગવાનથી જ્ઞાન પ્રાપ્ત કરેલું. ત્યારથી આ પ્રથા શરૂ થઈ છે.
તો ત્યારથી કરીને ગુરુ મંડળમાં જેટલા ગુરુ તત્વ છે એ ગુરુ તત્વ આદિયોગી સૌથી પ્રાચીન ગુરુ. આપણે જ્યારે ગુરુ તત્વને પ્રાર્થના કરીને આહ્વાન કરીએ છીએ ત્યારે આપણી અંદર આપણે પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ કે આપણે એ ગુરુ તત્વનું આહ્વાન કર્યું છે તો હૃદયથી એ આપણી સાથે છે. તો જેટલા પણ સિદ્ધ ગુરુઓ હશે એ પૂર્ણ રૂપે આપણને આહ્વાન કરવાથી મદદરૂપ થશે. આપણા અંતસની ચેતનાને શુદ્ધ કરવા આપણે આ દેહમાં રહીને પોતાના આત્મબોધમાં જીવવા માટે પૂર્ણ રૂપે એ દિવ્યતાથી પોતાની ચેતનાનો વિસ્તાર કરી શકીએ કે હું આ દેહમાં એક આત્મા છું. કેવું સાંભળવું આસાન લાગે કે હું એક ચેતના છું, પણ જ્યારે એની અનુભૂતિમાં જઈએ, એના ગુણોની અંદર, એના અનુભૂતિમાં એટલા આનંદિત હોઈએ કે આપણને લાગે કે આપણે ફરી જવું જ નથી. આટલા આનંદમાં જ રહીએ કારણ કે આપણું સ્વરૂપ જ ઈ છે. અને દેહને તો આપણે ભૂલીને સમજીએ છીએ કે આપણે કોઈક ઉપર ડિપેન્ડેન્ટ થઈ ગયા છીએ. આપણે ધ્યાનના માટે જાણવા ચાહીએ છીએ જેના વિષયમાં આપણે ખૂબ દ્રઢતાથી એકદમ ડીપ ધ્યાનમાં ઉતરવાનો અભ્યાસ આપણે જ્યારે પૂર્ણ રૂપે કરશું ત્યારે આપણને આંખ બંધ કરવાની પણ જરૂર નહીં પડે. કોઈ પણ સ્થિતિમાં હશો, એ ધ્યાનસ્થ સ્થિતિ, તમે બેઠા હશો ને આંખ ખોલીને તો પણ કોઈની યાદ એટલે કે પરમાત્માની યાદ જે આપણે ગોતીએ છીએ બહાર ફરી ફરીને એ આપણા અંતરમાં છે. જે પણ ક્રિયાને કરતા હોઈએ આપણે, માનો રસોઈ કરીએ છીએ, બોલીએ છીએ, જમીએ છીએ, ચાલીએ છીએ, કોઈ બીજું કામ કરીએ છીએ, તો પણ ધ્યાનસ્થ સ્થિતિમાં પોતાને પ્રેઝન્ટ કરવું, પૂર્ણ રૂપે સાક્ષી ભાવમાં રહેવું. જ્યારે આપણે ભૌતિકથી જોડાઈએ ને ત્યારે સ્થૂલથી તો આપણે શું કરીએ છીએ, અતીતની અથવા તો ભવિષ્યની વાતમાં આગળ શું થશે અને હવે આગળ શું થઈ ગયું, થશે અને ગયું, એની અંદર જ આપણે આટાપાટા મારતા હોઈએ છીએ. વિચાર કરજો, અત્યારે આપણે ધ્યાનથી વાત કરીએ છીએ, તમે કેટલું ધ્યાનથી સાંભળો છો બધા. વિચારો, પણ આ વાત કરતા કરતા પણ તમારી અંદર કોઈક અતીતમાં થયેલી ઘટના છે, ઈ અગર પલભર પણ તમને એનો એક ક્ષણ પર વીજળીનો ચમકારો થાય એટલી વાર પણ જો તમને ઈ વસ્તુનો કોઈ ભૂતકાળની વાત યાદ આવી ગઈ તો તમારું વર્તમાન પૂર્ણ ખતમ. એટલે આપણું મન જે વર્તમાનમાં નથી રહેતું અને જે ભૂતકાળમાં જ ઘટના ઘટી ગઈ છે એનો કરોડિયું ઝાડા કેમ ભૂનતો હોય એવી રીતે મન છે એ કરોડિયાની ગુરુ ઉપમા આપતા આપણે ઈ જ ક્રિએટ કરીએ છીએ. અને આપણે ઈ ક્રિએટ કરીએ છીએ, ઈ મકડીનો જાલો આપણે પોતે બૂનતા રહીએ છીએ. મારી યારે આમ થયું તું, આમ થયું તું. એક વખત તમે એક વસ્તુ કરીને જોજો, કોઈક ઘટના ભૂતકાળમાં થયેલી છે અને કોઈ વ્યક્તિ માટે તમને એવું એક વ્યક્તિ તમારી સમક્ષ રાખજો અને પૂરા એની માટે નકારાત્મક થઈ જવું, પછી તમારી અંદર પૂરો ક્રોધ આવી જશે. એટલો ક્રોધ કે એ વ્યક્તિથી તમને એકદમ ચીડ ચડશે અને પછી ઈ તમારા પ્રેમથી તમારા હિતની વાત કરશે ને તો પણ તમને ઇરિટેટ થશે. ઈ ભાવ તમે લઈને આવો
પછી એની કોઈ સલાહ હશે ને એ બી તમને કડવી લાગશે. તો આપણે શું કરવા માંડ્યા? આપણે શું વિચારીએ છીએ એ આપણો વિચાર છે કે આપણી અંદરની સકારાત્મક નકારાત્મક ઉર્જા. પણ આપણે શું કહેશું કે ના, આપણી વિચારણા તો પાકી કન્ફર્મ સાચી જ છે. આપણે પાછું કેવું કે ના, હું 100% સાચી છું. એ વ્યક્તિ જ એવો છે. પેલા પણ એની ઉપર મેં ભરોસો કર્યો હતો. આપણે એ રીતે પોતાનું ઉપર કોઈ વસ્તુને નથી, પણ બીજાને દોષ આપીએ. તો ધ્યાનસ્થ સ્થિતિમાં આપણે આ સ્થિતિમાં જ્યારે પણ તમે છો, પૂર્ણ રૂપે વર્તમાનમાં રહ્યો, તો તમે શું કરશો કે કોઈને બ્લેમ નહીં કરી શકો. નાની નાની વસ્તુને લઈને તમે આજથી જ એ વસ્તુનો તમે અભ્યાસ કરો કે હું પૂર્ણ વિચારમાં વર્તમાનમાં છું. અત્યારે હું આ કામમાં છું તો હું પૂર્ણ રૂપે એમાં જ પૂરું પોતાનું 100% કોન્સન્ટ્રેટ આપો અને સજગ થઈ જાઓ. અને પછી પૂર્ણ રૂપે જોવો. પછી તમને એમ લાગશે કે આ કોઈક મને ત્યાં અલગ વેમાં લઈ જઈ રહ્યું છે. જ્યારે આંખ બંધ કરીને આપણે બેસીએ, આ આપણી એકાગ્રતાના પગથિયા છે. મનમાં વિચારની સાથે એકાગ્રતા સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડતા જશો. અને આ રીતે કરવાથી તમે મૂળ પોતાના સ્થિતિમાં આવી જશો કે ફક્ત હું છું અંદર, એ મારી આત્મા. અને મારી અંદર એ આત્મા છે અને આ શરીર એ મારું કોસ્ચ્યુમ છે. અને મારે એ મારી આત્મામાં સ્થિર થવું છે. તો એ જ હું ઓરિજિનલ છું. એ જ આત્મા, એ જ ચેતના, એ મારી અંદર સ્થિર છે. બોલવામાં તો આપણે કહી દેશું કે હું આત્મામાં સ્થિત છું. પણ જ્યાં કંઈક આવ્યું કે જ્યાં કંઈક આપણને એમ લાગ્યું કે ભાઈ આ તો અહીંયા હું ખોટી પડી જઈશ, કે હું ક્યાંક અહીંયા, ત્યાં આપણે કહેશું ને કે આપણે ક્યાંય ખોટા નથી. સીધા મોટેથી કહી દેશું કે ના, તમે જ ખોટા છો, આની ઉપર મેં પહેલા કર્યો તો જ ભરોસો. પણ એમ નહીં કહીએ કે ના, કદાચ મારી ગણના ખોટી હોઈ શકે. આવો સ્વીકાર જ ન કરીએ આપણે. જો આપણે આત્મબોધમાં છીએ, તમે ધ્યાનમાં ઊંડા ઉતરીને જોજો. પછી પોતાનું નિરીક્ષણ કરજો કે હું હકીકત ખોટું બોલી છું કે નહીં. ગાડી અગર રોડ પર જાય છે, કાર જાય છે કે ટ્રક જાય છે, અને તો તમને યાદ આવશે કે હા, કાર પાસ થઈ છે કે ટ્રક ગયું કે આ આપણે સાથે કોઈ ગયા હતા, તેની સાથે આપણે આ વાત થઈ હતી, કે આપણે કઈ રીતે લાપરવાહી કરેલી, કઈ રીતે શું કરેલું. આ બધું શું થાય કે આ આપણા કોઈ ઘટનાથી જોડાણા ધીરેથી. પછી એક અવાજથી ઇન્દ્રિયો એ અવાજને પોતાની તરફ ખેંચશે. અવાજ તરફ. કારણ કે મનને શું હોય, પોતાને મટવાનો ભય હોય કે મન મટી જશે. અને મન તો બળો ઓલો છે, ચંચલ. અમારા ગુરુ કહેતા બહુ છલ્લીઓ છે. આપણું વર્તમાન ખોઈ દઈએ ફક્ત અતીતમાં કા ભવિષ્યમાં, અને એમાં જ આપણને ગોથા ખવડાવશે. પછી આપણી એકાગ્રતા નષ્ટ થઈ જશે. તો પેલા એકાગ્ર થાવ, પછી સંકલ્પ લ્યો. સંકલ્પ લ્યો અને પછી ધીરે 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 એના ઉપર કોન્સન્ટ્રેટ કરો. તો પેલા તમને એકાગ્ર થવું આવડવું જોઈએ. જેટલા નાના નાના સંકલ્પ લ્યો, રોજ એક બે સંકલ્પ લ્યો કે હું
5 દિવસ આ કરીશ. અમને લોકોને 11 દિવસનું સંકલ્પ કરાવતા બાબાજી, પછી 21 દિવસ કરાવે, પછી 41 ડેઝ કરાવે, એવી રીતે. તો સંકલ્પ પૂરું ન થાય તો તમારું મનોબળ તૂટી જાય. એટલે મોટું સંકલ્પ ન લેવું, નાના નાના સંકલ્પ લ્યો કે હવે હું આ કરીશ. અત્યારે હવે નીમ 11 આવશે ત્યારથી તમે કંઈક સંકલ્પ લઈ લ્યો કે હું આ કરીશ. સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એક્સરસાઇઝ કરીશ. ગયા વર્ષે મેં કર્યું સંકલ્પ પણ કરી ન શકી, આ વખતે લ્યો. પછી મન તમને પાછું ઈ જ દેખાડશે. ઈ આપણને છલ્લીઓ છે ને, ઈ તો પાછી રોંગ સાઈડ. તો નાના નાના સંકલ્પ કે હું 1 કલાક છે ને મોબાઈલ આ રાતના સુવાના 1 કલાક પહેલા જ મૂકી દઈશ. કે ધીરે ધીરે મારે આ વસ્તુ છોડી દેવી છે. ઘણા વ્યક્તિ એકબીજાની ઘણી વાતો જ કરતા હોય, તો આપણે ઈ વસ્તુ મૂકી દેવી કે મારે આ પૂરા દિવસ માટે ડાયરી લેવી. આપણે તો કે આજે જ હું આ સંકલ્પ કરું કે મારું આજે આ કાર્ય. તમે મને મેસેજમાં બી કહી શકો કે અમે આ સંકલ્પ લીધો. પછી તમે ઈ ડાયરીમાં નોટ કરો. કલાકનો કરો કે હું કલાક એક વસ્તુ આ કરીશ, કે કલાક હું મૌન કરીશ. મનમાં બી કોઈ બકબક નહીં. પછી તમારા ધીરે ધીરે એકાગ્રતા વધશે, સ્થિરતા થશે. તમારી અંદર સ્થિરતા હશે ને પછી મનનું કાંઈ રાજ નહીં ચાલે. પછી પોતાને શાબાશી આપો, અરે વાહ કેટલું સરસ રીતે મેં સંકલ્પ પૂરું કર્યું. તો તમારું આત્મબળ વધશે. પછી તમે ઊંડા ધ્યાનમાં એકાગ્ર થઈને જઈ શકશો. પેલા એકાગ્ર થવું એની માટે મહત્વનું છે. સંકલ્પ લ્યો, પછી સંકલ્પને વારંવાર વારંવાર રિપીટ કરો કે મારે કાલે 4 વાગે ઉઠીને 10 મિનિટ બ્રહ્મ મુહૂર્ત ધ્યાન કરવું છે. એવું નહીં 4 વાગે ઉઠવું તો મારે 10 વાગે સુઈ જવું, કે હું મારા સ્વાસ્થ્યને ખરાબ કરું, કે મારે 12 વાગે. પછી એક નિયમ બની જશે તમારો કે મારે આ કરવું છે અને એની માટે મારે આટલી વાર રેસ્ટ જોઈએ. એક દ્રઢ નિશ્ચય કરો, પછી દ્રઢ સંકલ્પ કરો. મારી અંદર છે. આપણે પોતે પોતાના મનોબળને પાડી દીધું, ના હો મારાથી આ ન થાય, આ મારી આદત નથી. આ રીતે નિયમિત સમય પર રોજ એક સમય નિશ્ચિત કરી લ્યો. પછી ઘણી બધી આપણી અંદરની સેલ્સ છે એ જાગૃત થવા માંડશે અને તમને એ સંકલ્પ તરફ ખેંચશે. તમારી અંદર જ ઘણા એવા સાથે જ એવા ઘણા લોકો હશે કહેશે કે આણે સંકલ્પ લીધું, તમે કીધું, પછી તમને કહેશે કે અરે આજે છોડને સંકલ્પને, ચલને આપણે મૂવી જોઈ આવીએ. આવા બી મળશે તમને અદેખા કીને. પણ કોઈને કયો નહીં, હું તો કઉ છું. પેલા તો 4 વાગે તમારી આંખ ખુલી ગઈ અગર, તો તમે વાહ થેન્ક યુ કયો. અરે વાહ કેટલી સુંદર આત્મા છે, હર પલ તો આપણી સાથે છે. તુરંત પ્રણામ કરીને બેડ છોડી દો. 1 સેકન્ડ બી તમે લગાડ્યું તો તમને પાછા નીંદર આવવા માંડશે. પછી તો ખબર નહીં 8 વાગી ગયા, અરે બાપરે હું તો ઉઠી હતી પણ 8 કેમ વાગી ગયા. મારી માટે સૂર્ય ઉગશે હમણાં, હજી તો બહુ વાર છે. પછી ઉઠ્યા તો અરે બાપરે 8 વાગી ગયા. બધું માથે આવી ગયો તડકો. પછી બધા ભાગમ ભાગી દોડમ દોડી, પછી દોડમ ભાગીની સ્થિતિ બનશે. પણ જ્યારે તમે ઉઠ્યા હતા ત્યારે જ તમે બેડ છોડી દીધું. પોતાની અંદર એ આકર્ષણ, પછી તમારી અંદર એ જાગૃતિ, એ સ્થિતિ તમને ખેંચશે
ડેલી કોઈ પણ વખત તમારે આનાથી જોડાવવું જ પડશે. આ તો આપણા સાથે કનેક્ટ જ છે, ફક્ત આપણે એને જે પોતાની અંદરની જાગૃતિને જાગૃત કરવી છે, જે આપણી સાથે જન્મથી છે. તો મનનો સ્વભાવ વારંવાર રિપીટ કરવું, કારણ કે મનનું કામ શું છે ખબર છે? 95% એ આપણને નકારાત્મક તરફ, ફાલતુનું ફિઝુલ વ્યર્થ ચિંતન કરે. વ્યર્થ ચિંતન. તો ધીરે ધીરે પોતાના વિચાર ઉપર ધ્યાન આપો. જે વિચારો અને કંઈક વ્યર્થનો વિચાર આવ્યો તો એને લખી લ્યો કે આ મારે નકામો હતો ને મેં, એટલે ધીરે ધીરે પછી લખી અને એને ચોકડી મારી દો કે આ મારે નહોતું વિચારવાનું. પછી તમને વિચારશો ને તો આખી બુક ભરાશે ને તો તમને લાગશે કે આ તો શું થયું? આ તો મેં કેટલી બધી નકારાત્મકતા લખી છે કે આ મારે તો પોતાની અંદર જ એટલા બાવળ છે વાવેલા. પછી કોઈક વાર કોઈ કહેશે ને છોકરાઓને કે મોબાઈલ જોવો જ? અરે હા, શું કરું, શું જોવે છે? બસ કઈ ખાસ નહીં, એમ જ જોઉં છું. ઘણા બહેનો ઘણી વાર કંઈક, અરે એમ જ, કઈ ખાસ નથી, કઈ કામ નથી, પણ એમ જ જોઉં છું. એમ જ જોવામાં 2 કલાક નીકળી જાય. એ આપણા શરીરની આંતરિક ઉર્જા જે છે ને એનાથી જોડાઈને એ ખાઈ જાય. બ્રહ્માંડની બધી શક્તિ જે આપણી અંદર છે એ આપણી એનર્જી પૂરી લેસ થઈ જાય. વ્યર્થના વિચાર, વ્યર્થનું જોવું. તો એક વાત, એક વ્યર્થનો વિચાર પણ તમારી અંદર ન આવવો જોઈએ. અને એના વિના, વિચાર વિના આગળ વધતા જાઓ. વિચાર આવે તો કલ્યાણના વિચાર કરો, પોઝિટિવિટી. પણ કાર્ય પૂરું થયા પછી પોતે પોતાને શાબાશી આપો. પછી ધ્યાનની અંદર જશો ને તો તમને ઊંઘ નહીં આવે, રિલેક્સ થઈ જશો તમે. પોતાની અંદર જાગૃત થવું, અંદર જઈને જાગવું છે. આપણે આટલા વર્ષો, આટલા યુગોથી સૂઈ લીધું, બહુ સૂઈ લીધું. આપણે પોતાની આત્માના પ્રત્યે સૂતેલા છીએ, તો આ દેહની અંદર ઘણું બધું છે. અને દેહ માનીને જીવવું એટલે બેહોશીમાં જીવવું. આપણે જે અંતરમાં છે એને જાણતા જ નથી. આજની બહુ સરસ વિધિ કે અંતરમાં ઉતરવાની વિધિ. તો આપણે ગહન ડીપ ધ્યાનમાં કઈ રીતે ઉતરી શકીએ એનો અભ્યાસ, એના વિશે આજે કીધું. પોતાના વિચાર ઉપર એક લગામ લગાવો. ભવિષ્યની, ભૂતકાળની કોઈ પણ વાત આવે એને ત્યાં જ સ્ટોપ કરી દો અને વર્તમાનમાં સંલગ્ન રહ્યો. એ જ મૂળ ધ્યાન છે. તો આ રીતે પોતાના અંતરની અંદર એકદમ શાંત થઈને તમે આ ધ્યાન કરી શકો. એકદમ શાંત થઈને, વ્યર્થ વિચાર નહીં કોઈ પણ. આમાં અમને લોકોને એક વોકિંગ મેડિટેશન બી કરાવતા હતા બાબાજી, કે એની અંદર આપણા બ્રેનની અંદરના સેલ્સ છે, ઘણા બધા ન્યુરોન્સ જે ખતમ થઈ જતા હોય એના કારણે રાત્રિની નિંદ્રા ન આવતી હોય ઘણા લોકોને. તો એ લોકોને પણ આ સમસ્યાથી દૂર કાઢવા માટે આજની જે ધારણા છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ રીતે વોકિંગ મેડિટેશન કરાવતા. તો એની અંદર પોતાની અંદર એટલું ડીપ ધ્યાન થતું અને એટલી રિલીઝિંગ પ્રોસેસ થતી કે
મેં અહીં યુટ્યુબ પર ધ્યાન ન મૂકવાનું મેઇન કારણ ઈ કે આજકાલ ઘણા બધા યુટ્યુબ પર મ્યુઝિકથી ને અલગ અલગ રીતે પદ્ધતિથી કરાવે છે, પણ દરેક ધારણાનું ધ્યાન પ્રશિક્ષિત હોય અને એની અંડરમાં કરો તો તમારી ચેતના જાગૃત થાય. એટલે ધ્યાન અહીંયા નથી મૂકતી. તો જેને ધ્યાન કરવું છે, યુટ્યુબમાં જોવું છે, એ કમેન્ટ કરી અને મારી સાથે જોડાશે. એને હું રોજના સેશનમાં જોડીશ, તો તમે ડીપલી ધ્યાન કરી શકશો. જ્યારે આપણે શ્વાસથી જોડાઈએ પૂર્ણ રૂપે અને પૂર્ણ નાભીની નીચે સુધી સહજતાથી, જોર લગાવીને પણ નહીં, પૂરું ડીપ અંદર સુધી ભરો. અને પછી જ્યારે પૂર્ણ રૂપે સહજ ભાવ સાથે ખાલી કરો, એકદમ ખાલી, પછી તમે જોવો તમારી અંદર તમે ઈ ભાવ સાથે પાછી નાકથી શ્વાસ ભરો છો, ત્યારે બ્રહ્માંડની બધી જ ઉર્જા મારી અંદર પોઝિટિવ પ્રવાહિત થાય છે. આ શ્વાસ નથી, દિવ્ય ઉર્જા, જે પ્રાણ ઉર્જા છે, જે મને જીવન આપે છે, એ પ્રવાહિત થઈ છે, જીવનદાયીની ઉર્જા. પણ એ ઉર્જા જે છે, જે શક્તિ છે, એ અંદર રહી છે, જે શક્તિ છે. પણ બહાર શું નીકળે છે? તો બધા જ મારી અંદરના વિકાર, બધા જ મારી અંદરના વિકાસ બહાર નીકળે છે. તો બહાર નીકળ્યા પછી એ કોઈકની તો શ્વાસ બનશે ને, કોઈકની તો શ્વાસ બનશે. કેટલું સરસ રીતે અહીંયા ગુરુ અમને સમજાવતા હતા કે એ કોઈકની તો શ્વાસ બનશે ને. તો એ કોઈકની શ્વાસ બને તો એ પાછી એના અંદર આજે એકમાંથી નીકળી તો એ બીજાની અંદર નકારાત્મકતા જશે. તો એની માટે અમને લોકોને પૂરા ઓરા લોક કરવાનું શીખવાડેલું. ઓરા લોક કરવાનું પણ મેં 1 સેશન 2 સેશન લીધેલા છે. અને એ આગળ આપણે આ વિજ્ઞાન ભૈરવ પછી પર્સનલી હું 1 સેશન લઈશ ઓરા લોકનું પણ. તો જે ધ્યાનીઓ ઓરા લોક કરીને જે કરે છે, તો એની અંદર વધુમાં વધુ નકારાત્મકતા નથી હોતી. પરંતુ કોઈક ને કોઈક હજારો લોકોના મોબાઈલના કારણે આપણે સંપર્કમાં આવતા હોઈએ છીએ રોજ. તો કોઈક હદ સુધી આપણી અંદર નકારાત્મકતા આવી જતી હોય. તો એ નકારાત્મકતા રિલીઝ માટે આપણે આ જ્યારે 16 કળાઓનું અમૃત મારી ચંદ્રનાળી દ્વારા વહે છે મારી અંદર, અને પછી દિવ્ય આત્મબળ બનીને મારી અંદર સુષમણામાં અને ડાબા નોઝલને બંધ કરીને રાઈટ નોઝલથી સૂર્યનાળી એની અંદર પૂરી મારી અંદર શક્તિ આવે છે. એ રીતે તમે ડાબું બંધ કરી અને જમણાથી શ્વાસ ભરશો તો પૂરી સૂર્યની ઉર્જા, જમણાથી બંધ કરી અને ડાબાથી ભરશો તો ચંદ્રમાની ઉર્જા મારા અંતરના એક એક સેલમાં ભરાય છે. મારું આળસ, મારા અંતરના જે કંઈ પણ નકારાત્મક ભાવ જે મારી શક્તિને ક્ષીણ કરે છે, એ બધા દિવ્ય ઉર્જામાં ભરાઈ રહ્યા છે. અને હું ખૂબ સ્ટ્રોંગ, મજબૂત થઈ રહી છું. દ્રઢ નિશ્ચય, સંકલ્પ શક્તિ વધે. પૂર્ણ શ્વાસને જ્યારે તમે ડાબેથી બહાર કાઢો, જમણેથી બહાર કાઢો, એ ચંદ્રમાનું દિવ્ય ઉર્જા મારી અંદર પગના પંજાથી કરીને માથા સુધી, જ્યારે આપણે આ રીતે ધ્યાન કરશું ત્યારે આપણને આ રીતે આપણા શરીરના જે સેલને એ
ઉર્જાની જરૂર હશે એ સેલ એના ઉપર કાર્ય કરશે અને ધીરે ધીરે એ સુસુપ્ત હશે સેલ એ જાગૃતિ થશે એટલે એક દિવસ કે 2 દિવસના અભ્યાસથી આ કહેવાય ને કે પૂર્ણ ન થાય કારણ કે કેટલા જન્મોના આપણી અંદર નકારાત્મકતા છે જેને આપણે અમુક વસ્તુને તો ગાંઠ બાંધીને કુંઠિત કરીને રાખી છે તો એ બધાને ખાલી કરતા 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 પૂર્ણ રૂપે કહેવાય ને કે પૂર્ણ રૂપે આપણે જ્યારે એની પાછળ લાગશું ત્યારે એને પૂર્ણ રૂપે આપણે ખાલી કરી અને પૂર્ણ રૂપે પોઝિટિવ કરી શકશું પોતાને ફરી આપણી અંદર કોઈ કંઈક આવીને ભરી દેશે તો ફરી આપણે એ વસ્તુને મૂકી દેશું પણ જ્યાં સુધી હર પ્રકારની જડતાને પૂર્ણ રૂપે ખત્મ કરવી છે તો પૂર્ણ રૂપે એ દિવ્ય ઉર્જાને આપણે જાણવી જરૂરી છે અને દિવ્ય બ્રહ્માંડમાં અમૃત વહી રહ્યું છે એ ઉર્જાને આપણે પોતાની અંદર ભરીશું અને એ રીતે આપણે પાછું રિપીટ ક્લિયર થઈ ગયું છે ને તો આપણે રિપીટ એ રીતે ઉર્જા ભરી અને રિપીટ 3 વાર ડીપ બ્રીથિંગ કરી અને પછી આપણે ઈડા પિંગળાને સુષમણા નાડી શોધન કરીને ધ્યાન માટે જોડાઈએ બરાબર તો આપણે ધ્યાન માટે જોડાઈ રહ્યા છીએ રિપીટ ક્લિયર થઈ ગયું છે ને કામિનીબેન રંજનબેન ઓકે